વડોદરામાં આકરી ગરમી વચ્ચે ધીમું મતદાન જોવા મળ્યું। 43 ડિગ્રી ગરમીમાં મતદાન મથકો પર પાંખી ભીડ જોવા મળી। મનપા ચૂંટણીમાં 6 કલાકમાં 30.60% મતદાન જોવાયું। 7 થી બપોરે 1 સુધીમાં 30.60% મતદાન નોંધાયું। કાળઝાળ ગરમીની મતદાન પર આજે અસર વર્તાઈ રહી છે તે જોવાઈ રહી છે। બપોરના સમયે મતદાન કેન્દ્રો પર મતદાન ઘટ્યા હોય તેવી સ્થિતિ અત્યારે હાલ સર્જાઈ છે। आज अंगे વધુ વાતચીત કરવા માટે અમારા એસોસિએટ એડિટર અમિત ઠાકોર અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। અમિત, ક્યાંક જોવા મળી રહ્યું છે મતદાન, તો ક્યાંક નીરસ સ્થિતિ જોવા મળી રહી છે। વડોદરામાં પણ પાકી હાજરી લોકોને જોવા મળી રહી છે। અત્યારે હાલની સ્થિતિ શું છે, કેવો માહોલ છે અને શું વધુ વિગત? જો વડોદરામાં આજે 43 ડિગ્રી જેટલી ગરમી છે અને અત્યારે 2:30 વાગ્યા છે ત્યારે જે તાપમાનનો પારો છે એ 43 ડિગ્રીને પાર કરી ચૂક્યો છે। તેવામાં તેની અસર મતદાન પર પણ સ્વાભાવિકપણે જોવા મળી રહી છે। હવામાન વિભાગની પહેલેથી જ આગાહી હતી કે રવિવારે મતદાનના દિવસે 43-44 ડિગ્રી જેટલું તાપમાન રહેશે અને સવારે તેને જ લઈને લોકો મતદાન કરવા માટે નીકળ્યા હતા। પરંતુ અત્યારે બપોરનો સમય છે અને બપોરના સમયે આજે કારેલીબાગ ખાતેનું એક મતદાન કેન્દ્ર છે, શિક્ષણાધિકારી કચેરીનું વોર્ડ નંબર 7નું બૂથ નંબર 13 છે, જ્યાં એક પણ મતદાતા અહીંયા આપ જોઈ શકો છો ઉપલબ્ધ નથી, અહીંયા પહોંચ્યા નથી। જે પણ મતદારો પહોંચી રહ્યા છે એ થોડી વારે એક બે મતદારો પહોંચી રહ્યા છે। અત્યારે આપ અહીંયા જોઈ શકો છો કે બિલકુલ ન તો કોઈ કતાર છે ન તો કોઈ મતદાર છે, માત્ર જે પોલિંગ સ્ટાફ છે એ અહીંયા મતદાન કરાવવા માટે ઉપલબ્ધ છે। કેટલાક જે મતદારો અહીંયા પહોંચી રહ્યા છે, 1-2 ની સંખ્યામાં પહોંચી રહ્યા છે। ખૂબ પાંખી હાજરી છે। ઘણા બધા બૂથ એવા છે કે જ્યાં બિલકુલ મતદારો જ નથી। એનું કારણ ગરમી છે, કારણ કે 43 ડિગ્રી જેટલું તાપમાન અત્યારે છે। સવારે લોકો આ જ ગરમીથી બચવા માટે મતદાન કરવા માટે મતદાન મથકોએ પહોંચ્યા હતા અને સવારે લાંબી લાઈનો, કતારો અને ભીડ પણ મતદાન મથકોએ હતી। પરંતુ અત્યારે જેમ જેમ સમય જઈ રહ્યો છે, ગરમી જેમ જેમ વધી રહી છે એમ લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ને એટલા માટે જે મતદાન મથકો છે એ ખાલી ભાંસી રહ્યા છે। ત્યાં કોઈ પણ પ્રકારની ભીડ નથી। તેમાંનું જે આ વડોદરાનું મતદાન મથક છે ને આવા બીજા ઘણા મતદાન મથકો છે જ્યાં આટલી આકરી ગરમીના કારણે મતદારો નીકળી નથી રહ્યા, મતદાનનો ઉપયોગ, પોતાના જે મતાધિકારનો ઉપયોગ છે તે નથી કરી રહ્યા। જે લોકો મતદાનને લઈને સિન્સિયર છે, સિરિયસ છે, તેઓએ સવારે મતદાન કર્યું છે, પરંતુ બપોર થતાં ગરમી જેમ જેમ વધી છે એમ મતદાન મથકો સુમસામ ભાસી રહ્યા છે। ત્યાં કોઈ મતદાર મતદાન કરવા માટે બપોરના સમય નથી પહોંચી રહ્યો। જી અમિત, આભાર સમગ્ર વાતચીત કરવા બદલ।